કવિતા 1 વૈષ્ણવજન નરસિંહ મહેતા. સાહિત્ય પ્રકાર પદ. મિત્રો, માણસ માટે વપરાતો શબ્દ જન તમે સાંભળ્યો હશે. જ્યારે જન શબ્દ સદ પૂર્વ પ્રત્યય સાથે મળે ત્યારે સજ્જન શબ્દ બને છે. તેની સાથે તેના અર્થમાં પણ ઘણો ફરક પડે છે. એટલે જ કહેવાયું છે, સજ્જનો વૃક્ષો જેવા હોય છે, જે પોતે તાપ વેઠી અન્યને છાંયો આપે છે. મિત્રો, સજ્જનના લક્ષણો વિશે જણાવતી એક સુંદર કવિતા જોઈએ. આ કવિતાના કવિ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. પછી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતા. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. શામળ શાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. કૃષ્ણ લીલાના પદો ઉપરાંત તેમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો પણ લખ્યા છે. ઝૂલણા છંદમાં રચાયેલા તેમના પ્રભાતિયા આજે પણ લોકજીભે ગવાય છે. પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર પદ છે. વૈષ્ણવજન
કવિતા સમજૂતી. વૈષ્ણવ જંતુ તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. આદિકવિ નરસિંહ મહેતા સાચા વૈષ્ણવના, વિષ્ણુના ભક્તના અને સાવ સાદા અર્થમાં કહીએ તો સજ્જન પુરુષના લક્ષણો વર્ણવતા કહે છે, જે બીજાના દુઃખ દર્દ જાણે છે, જેને બીજાની પીડા પોતાની લાગે છે, પીડા પામનાર સાથે પોતે પણ પીડાનો અહેસાસ કરે છે, તથા બીજાને આવી પડેલા દુઃખમાંથી ઉગારે છે, અને ત્યારબાદ પણ પોતાના મનમાં સહેજ પણ અભિમાન લાવતો નથી. એ જ સાચો વૈષ્ણવ છે, એ જ સજ્જન છે. વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત, પીડ એટલે પીડા, અને આણવું તળપદા શબ્દનો અર્થ લાવવું થાય. ઉપકારનો વિરુદ્ધાર્થી શબ્દ અપકાર અને અભિમાનનો વિરુદ્ધાર્થી નિર્ભિમાન થાય. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે. આ નિરાભિમાની વિષ્ણુ ભક્તને મન જડ ચેતન, પશુ, પંખી, માનવ બધા જ સરખા છે. તે સર્વમાં ઈશ્વરને જુએ છે. આથી તે સૌને વંદન કરે છે અને સૌની પ્રશંસા કરે છે. મિત્રો, આ વાત રહીમે પણ પોતાના દુહામાં કહી છે. રહીમન ઇસ સંસાર में सबको मिलियो धाई, ना जाने के ही रूप में नारायण मिल जाई. વૈષ્ણવના મન વિશે કવિ કહે છે કે તેનું મન વાણી દ્વારા ચલિત થતું નથી, અચળ રહે છે. તેનું ચારિત્ર્ય પણ નિશ્ચળ રહે છે. આવા સજ્જન પુરુષની જનેતા માતા ભાગ્યશાળી છે, ધન્ય છે. વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર્ય. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે. જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન ન ઉઝાલે હાથ રે. સાચા વૈષ્ણવની દ્રષ્ટિમાં સૌ સમાન છે. કાળા, કોરા, ઊંચ, નીચ, વૃદ્ધ, બાળક, સ્ત્રી, પુરુષ, સુખ, દુઃખ, માન, અપમાન વગેરે દ્વંદ્વોથી જે પર છે, સમસ્ત ઈચ્છાઓનો જેણે ત્યાગ કર્યો છે, અને પર સ્ત્રી, પારકી સ્ત્રી જેની માતા સમાન છે, એ જ સાચો વૈષ્ણવ છે. આ ઉપરાંત વૈષ્ણવના લક્ષણો જણાવતા કવિ કહે છે કે વૈષ્ણવ પોતાની જીભથી ક્યારેય અસત્ય બોલતો જ નથી. તે હંમેશા સત્યનો જ આગ્રહી હોય છે, અને પારકાના ધનને હાથ લગાવતો નથી. તેને જ વૈષ્ણવજન કહી શકાય. સમદ્રષ્ટિ એટલે સમાન દ્રષ્ટિ. તૃષ્ણા એટલે ઈચ્છા. જીહવા એટલે જીભ. અને પરધન એટલે બીજાનું ધન. મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. ઈચ્છાઓનો ત્યાગ કરવાથી જેનો વૈરાગ્ય દ્રઢ બન્યો છે, સંસાર ઉપરની તમામ આસક્તિઓમાં અભાવ આવી ગયો છે, તેને જગતના મોહમાયા સ્પર્શી શકતા નથી. અને જેને રામ નામની લગ્ની લાગી છે, એવા વૈષ્ણવના શરીરમાં જગતના તમામ તીર્થો સમાયેલા છે,
આવા સજ્જનનું શરીર જ મોટું તીર્થધામ છે. તાળી લાગવી રૂઢિપ્રયોગનો અર્થ એક તાન થવું થાય. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. અંતે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવતા નરસિંહ મહેતા કહે છે, સાચો વૈષ્ણવ કોઈ પણ પ્રકારના લોભ વગરનો હોય છે. તેનામાં કોઈ કપટ હોતું નથી. તેણે પોતાના સ્વભાવમાંથી કામ એટલે કે ઈચ્છાઓ અને ક્રોધને સદાયના માટે દૂર કર્યા હોય છે. નરસિંહ મહેતા કહે છે, જો આવા વૈષ્ણવના દર્શન થઈ જાય તો તેના દર્શન માત્રથી આપણી 71 પેઢી તરી જાય છે. નિવારવું એટલે દૂર કરવું.